તમારામાંથી કેટલા લોકોએ સાંભળ્યું છે ધ જોય ઓફ મિસિંગ આઉટ? ફોમો અને જોમો છેલ્લા ઘણા વર્ષથી ચર્ચિત શબ્દ તરીકે ઓળખાય છે કે ફોમો, કે મને ફોમો ફીલ થાય છે. ફોમો એટલે એવું છે ફિયર ઓફ મિસિંગ આઉટ. ફિયર ઓફ મિસિંગ આઉટનું વિરુદ્ધ જે છે એ છે જોય ઓફ મિસિંગ આઉટ. ખાલી આપણે ફોમોને જોમોમાં કન્વર્ટ કરવાનો છે. આ વર્ડ એકદમ ઇઝી છે, ફોમો ટુ જોમો, પણ એ જર્ની થોડીક અઘરી છે. ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે તમને કેવું ટૂંકમાં કે દરેક લોકો એન્જોય કરે છે અને આપણે એ પાર્ટમાં નથી જઈ શકતા. સપોઝ એક્ઝામ્પલ લઈએ કે તમારા બધા ફ્રેન્ડ ભેગા થાય છે અને એક પાર્ટી કરી રહ્યા છે અને તમે સમહાવ બિઝી છો, કાં તો તમે બીમાર છો એટલે એ જઈ નથી શકતા, તો તમે ઘરે બેઠા બેઠા એ ચિંતા કરતા હશો, અરે યાર એ લોકો એન્જોય કરે છે, એ લોકો બધા ભેગા મળીને વાતો કરશે, એન્જોય કરશે, જૂની વાતો યાદ કરશે, બરાબર છે, ત્યાં જમણવાર પણ સારું હશે, લોકો એન્જોય કરશે, અને આપણે રિગ્રેટ કરતા હોય છે, તો એ દુઃખ થતું હોય છે. તો આને કહેવાય ફોમો. ઇનસિક્યોરિટી જ્યારે થાય કે બીજા લોકો આગળ વધી રહ્યા છે અને આપણે આગળ નથી વધી રહ્યા, તો એ ઇનસિક્યોરિટી જે છે એને કહેવાય ફિયર ઓફ મિસિંગ આઉટ, કે આપણે મિસ થઈ રહ્યા છે લોકો તરફ. લોકો રેસમાં દોડી રહ્યા છે, આપણે રેસમાં નથી, તો પણ આપણને દુઃખ થશે કે આપણે પાર્ટિસિપેટ નથી કરી રહ્યા. તો એ છે ફોમો. હવે ફોમોને આપણે કન્વર્ટ કરવાનો છે જોય ઓફ મિસિંગ આઉટમાં. ફિયર ઓફ મિસિંગ આઉટ અને જોય ઓફ મિસિંગ આઉટમાં ખાલી એક જ વર્ડનો ફરક પડે છે, ફિયર અને જોય, બરાબર છે. તો જેટલું બોલવું ઇઝી છે એનાથી વધારે ઇઝી છે સાંભળવું, પણ સૌથી વધારે અઘરું જે છે એ છે એને પાલન કરવું. તો આજે હું તમને થોડુંક ગાઈડન્સ આપીશ કે જોમોનો બેનિફિટ શું છે. તો એ બેનિફિટ આપણને ખબર હશે તો આપણે ઓટોમેટિકલી જોમો તરફ વળી જશું, જોય ઓફ મિસિંગ આઉટ. સૌથી પહેલી વાત કરીએ આપણે, બરાબર છે, તો સૌથી મેઇન વસ્તુ છે ડેસ્ટિનેશન. આપણે ઓલવેઝ છે ને ગોલની પાછળ ભાગતા હોય છે કે આપણે આ અચીવ કરવું છે, આપણે ક્યાં પહોંચવું છે ને એના પર વધારે ચિંતા કરતા હોય છે રેધર દેન જર્નીમાં વધારે ઇમ્પોર્ટન્સ નથી આપતા. તમે ક્યાંક ફરવા જાઓ છો, સપોઝ એક્ઝામ્પલ એ સાપુતારા ફરવા જઈએ છીએ તો આપણે વિચારીએ છીએ કે સાપુતારા જશું પછી આવું કરશું, ત્યાં મજા આવશે, આ છે તે છે, પણ તમે સાપુતારા જાઓ ત્યારે તમે આજુબાજુનો રસ્તો જોશો તો તમને સાપુતારા કરતાં એ જર્ની વધારે મજા આવશે. તમે જે ગોલ અચીવ કરવા માંગો છો ને એ ગોલ અચીવ પણ કરી લેશો ને તો એની ખુશી એટલી નહીં થાય એ ગોલ અચીવ કરવા માટે જેટલી મહેનત તમે કરી છે ને એ જ્યારે યાદ કરશો ને એની વધારે ખુશી થશે. તો આપણે છે ને જર્નીને એન્જોય કરવાની છે. તો તમે જર્નીને એન્જોય કરશો તો ઓટોમેટિકલી જોમોમાં તમે કન્વર્ટ થઈ જશો, જોય ઓફ મિસિંગ આઉટ. આવા ઘણા બધા પહેલું છે, હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ અને કરિયર. આ ચાર પેરામીટરમાં જો તમે જોમોને ઇન્ક્લુડ કરી દો તમારી લાઈફમાં તો તમે આગળ વધી શકો. જોમોમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સેલ્ફ કેર, સેલ્ફ લવ. હું તમને એક નામ કહું કે તમે આંખ બંધ કરીને વિચારો, તમારે 3 વ્યક્તિના નામ બોલવાના છે કે જેને તમે પ્રેમ કરો છો. એ 3 વ્યક્તિમાં તમારું નામ તો આવવું જ જોઈએ. જનરલી આપણે નથી લેતા. આપણે 3 વ્યક્તિનું નામ લેવાનું થાય તો આપણે મમ્મી, પપ્પા અને વાઈફ એવી રીતે, કાં તો કોઈ બીજું પ્રિય વ્યક્તિ હોય એનું નામ લઈ લેતા હોય, આપણે આપણું નામ ભૂલી જતા હોય છે. મિરરની સામે ઊભા હોય ત્યારે કહેવાનું, અરે વાહ, ભગવાને શું મસ્ત પીસ બનાવ્યું છે. જ્યારે આપણે આપણી જાતને એન્જોય કરતા થઈ જશું ને તો બીજું કાંઈ નહીં નડે. તમને ખુશ રહેવા માટે એક જ વ્યક્તિ નડે છે, એ છે તમે પોતે, બરાબર છે. આઈ નો અમુક સર્કમસ્ટન્સીસ એવા હોય કે જે આપણા હાથમાં ના હોય, ફાઇનાન્શિયલ સિચ્યુએશન આપણા હાથમાં ના હોય, હેલ્થ આપણા હાથમાં ના હોય, આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ મારવી છે પણ આપણા પાસે સમય એટલો ટાઈમ નથી, બરાબર છે. પણ ઇન્ટરનેશનલ ટ્રીપ કરતાં તમે રવિવારે સવારની પોરમાં ડુમસ દરિયે જાઓ ફેમિલી જોડે તો મને નથી લાગતું કે ઇન્ટરનેશનલ ટ્રીપ કરતાં એ બેસ્ટ હોઈ શકે, બરાબર છે. જબરદસ્ત અનુભવ તમે થઈ શકો. ઇન્ટરનેશનલ ટ્રીપ એક બાજુ તમે ઘરે બેસીને શાંતિથી બુક લખો છો, બુક વાંચો છો, બુક લખો છો, કાં તો કંઈક નવું ક્રિએટિવ કરો છો, એને કહેવાય જોમો. નવી હોબી તમે એક્સેપ્ટ કરશો. તમારું છે ને આપણું જનરલી કેવું રૂટીન થઈ ગયું છે ભાગદોડ ભરી જિંદગીમાં, સવારથી સાંજ સુધીનો એક શેડ્યુલ ફિક્સ થઈ ગયો હોય. રોબોટની જેમ આપણે ઉઠીએ, નાહવાનું, ધોવાનું, બ્રશ કરવાનું, પછી જોબ પર જવાનું, કાં તો બિઝનેસના ધંધા પર જવાનું, ત્યાં પંચ કરવાનું, બપોરે લંચ કરવાનું, સાંજે પાછા પંચ કરીને ઘર આવીને સૂઈ જવાનું. એક ફિક્સ શેડ્યુલ થઈ ગયો છે. આ શેડ્યુલમાંથી થોડોક ટાઈમ કાઢીને તમારા પર્સનલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરો. તમે તમારા માટે ટાઈમ કાઢશો, નેચર જોડે ટાઈમ સ્પેન્ડ કરશો તો તમને મજા આવશે. હું પણ પહેલાં આ રીતનું જ હતો, ફોમોમાં જ બતાવતો હતો. કહેવાય ને કે ફિયર ઓફ મિસિંગ આઉટ. લોકો આગળ જતા હોય એટલે આપણને એવું થાય, અરે યાર આ લોકો જો કેટલા આગળ વયા ગયા. આપણને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આપણી કમી ક્યાં છે. તો એના પર વર્ક કરવાનું સ્ટાર્ટ કર્યું. તો મેં મારી જાતને ટ્રાન્સફોર્મ કરવાની સ્ટાર્ટ કરી તો મારામાં બેનિફિટ થયો છે.
તો જોય ઓફ મિસિંગ આઉટ, હું વિજયભાઈને પણ ઓલવેઝ ઓબ્ઝર્વ કરતો હોય તો એ પણ એવું જ છે કે સેલ્ફ કેર અને સેલ્ફ અવેરનેસ ઉપર બહુ ધ્યાન દેતા હોય છે. તો તમે પણ સેલ્ફ કેર અને સેલ્ફ અવેરનેસ ઉપર ધ્યાન દેશો તો ડેફિનેટલી આગળ વધશો. અમુક બીજા પોઈન્ટ પણ મેં લખ્યા છે. આજકાલના જનરેશનમાં સ્પેશિયલી રિલેશનશિપની વાત કરીએ આપણે તો જનરલી કહેવાય ને કે કોલેજમાં અને સ્કૂલ્સમાં આપણા સમય દરમિયાન તો એટલું બધું નહોતું, પણ હવેના કોલેજમાં અને સ્કૂલ્સમાં તમે જોશો તો ઓલવેઝ જે ગર્લ્સ અને બોયઝ છે એ બધા રિલેશનશિપમાં હોય છે. તેમાં એકાદ છોકરો કે એકાદ છોકરી રિલેશનશિપમાં ના હોય ને તો એને ફોમો ફીલ થાય, અરે યાર હું મારે એક જ કોઈ ફ્રેન્ડ નથી, મારા જોડે કોઈ ટાઈમ સ્પેન્ડ કરી શકે એવું કોઈ છે ને. એટલે એ પ્રેશર ફીલ કરે અને પછી છેલ્લે એને કોઈ પણ પાત્ર મળી જાય ને એને હા પાડી દે કે એટલીસ્ટ બધા જોડે ફરવા જશું, ગ્રુપમાં પછી ફરવા જશું તો આપણે પણ કપલ કહેવાશું. એમાં શું થાય છે ખબર છે, ટોક્સિક રિલેશનશિપને એક્સેપ્ટ કરી લે છે અને એક ટોક્સિક રિલેશનશિપ એની આખી જિંદગી બરબાદ કરી નાખે છે. તો મારે એ યુથને ખાસ કહેવું છે કે રિલેશનશિપમાં જવા કરતાં બેટર છે કે તમે તમારી જાત જોડે રિલેશનશિપ મેન્ટેન કરો, બરાબર છે. એક બાઉન્ડ્રી સેટ કરો, રોંગ રિલેશનશિપમાં જવાની જરૂર નથી. એક સારા રિલેશનશિપ માટેની વેઇટ કરો અને એના માટે તૈયાર થાઓ. એક સારો પાત્ર મળી જ જશે તમને ક્યારેક ને ક્યારેક. લોકો કહેવાય ને કે ગમતી વસ્તુ એક્સેપ્ટ નથી કરતા અને જે ચાલી રહ્યું છે ને એ ટ્રેન્ડ ફોલો કરવાની ટ્રાય કરે છે. કપડાની વાત કરી લે, બરાબર છે, તો બધા કમ્ફર્ટેબલ ના હોય એવા કપડાં પહેરવા માટે, પણ પહેરે છે. કેમ કે બધાને એવા કપડાં પહેરવા ગમે છે એટલે એ રીતનું કરે છે. પણ આમાં ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે એ વ્યક્તિ નાનો થતો જાય છે, ડિમોટિવેટ થતો જાય છે અને ફોર્મ તરફ વહેતો જાય છે. સોંગની વાત કરું તો ઘણા લોકોને કિશોર કુમારના બધા સોંગ ગમતા હશે, બરાબર છે. અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે યો યો હાની સિંગ, બરાબર છે. હવે તો એ પૂરું થઈ ગયું, પણ અત્યારે રેપ સોંગને એનો ટ્રેન્ડ ચાલે છે. તો આજકાલના યુથ કેવું કરે, ના ગમતો હોય તો એ સાંભળે, કારમાં એ જ ચલાવે. કેમ કે આજુબાજુવાળા ઓબ્ઝર્વ કરે છે આ તો જૂના જમાનાનો છે, આ તો જૂના સોંગ સાંભળે છે. તો એ આઈડેન્ટિટી મિસ કરવા, એ આઈડેન્ટિટી છુપાવવા માટે નવા સોંગ સાંભળે છે. આ બધી વસ્તુ તમે પણ જોવો છો અવારનવાર તમારા આજુબાજુમાં. તો આપણે એને સમજાવવાનું છે કે ભાઈ ફોમોમાંથી નીકળો અને જોમોમાં આવો. ફોમો ડેટ મીન્સ વન કાઇન્ડ ઓફ કમ્ફર્ટ ઝોન. એ કમ્ફર્ટ ઝોનમાં થોડીક પણ અકળામણ થાય છે, તકલીફ પડે છે, એટલે આપણને એવું થાય છે કે અરે યાર શીટ, આવું કેમ થાય છે મારા જોડે, બધા જોડે કેમ પ્રોપર થાય છે. એક એક્ઝામ્પલ લઈએ સોશિયલ મીડિયા લાઈફનો. વિરેન્દ્રભાઈ બહુ સરસ વાત કીધી હતી કે કોઈ પણ વ્યક્તિ આધાર કાર્ડમાં જેટલો ખરાબ દેખાય છે એટલો ખરાબ હોતો નથી, અને કોઈ પણ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામમાં જેટલો સારો દેખાય છે એટલો સારો હોતો નથી. એમાંનો હું એક પોતે, હું પણ ઇન્સ્ટાગ્રામમાં સારો દેખાઉં છું, બરાબર છે. તમે પણ જોજો તમારા ઇન્સ્ટાગ્રામનો ફોટો, તમારા ફ્રેન્ડના ફોટો, એ બધા ઇન્સ્ટાગ્રામમાં કેવા મસ્ત લાગતા હશે. એ લોકો એની સક્સેસ સ્ટોરી લખે, ક્યાંક ફરવા ગયા હોય એ મૂકે, હમણાં તો 5 days to go અને 3 days to go, અરે બાપરે એ તો ખતમ થઈ ગયું, બરાબર. એ બધા ચાલતા હતા. પ્રી વેડિંગ શૂટ માટે ગોવા જાય, બહાર જાય, ઉદયપુર જાય, એટલે આપણને એવું ફીલ થાય અરે યાર આ બધું કેવા બધા લોકો એન્જોય કરે છે, બરાબર છે. પણ એ લોકો સારા મોમેન્ટ્સ જ લખે છે, ત્યાં સારી વસ્તુ ત્યાં શેર કરે છે. એની લાઈફમાં પણ પ્રોબ્લેમ હોઈ શકે. મારા અમુક ફ્રેન્ડ છે ને કેનેડા ગયા હતા, તો કેનેડા ગયા હોય એટલે મસ્ત બરફનો હોય, બરફથી આમ રમતા હોય, એવી બધી રીલ્સ બનાવીને મૂકે, પછી ફરવા જાય. ત્યાં નેચર તો બહુ ફાઇન છે, તમને ખબર હશે, તમે કદાચ ફોટોઝ અને વિડીયો જોયા હશે તો ત્યાં એ જોઈને આપણને એવું થાય કે અરે વાહ યાર જવા જેવું તો ખરું. એટલે મેં પણ IELTSની એક્ઝામની તૈયારી ચાલુ કરી દીધી. જેવી એક્ઝામની તૈયારી ચાલુ કરી દીધી, એક્ઝામ આપી દીધી, પછી એ ફ્રેન્ડનો ફોન આવ્યો મને કે તું અહીંયા સારું કમાતો હોય ને તો અહીંયા આવતો નહીં, અહીંયા ખાલી અમે રીલ્સને બધી વસ્તુ મૂકીએ છીએ ને એટલું જ સારું છે, બાકી અમારે કાર કાઢવા માટે 3 કલાક મહેનત કરવી પડે છે બરફને કાઢવા માટે, એ અમે રીલમાં નથી મૂકતા, એ અમે ઇન્સ્ટાગ્રામમાં ક્યાંય મૂકતા નથી. એના પાર્કિંગમાંથી કાર કાઢે ને એની પહેલાં એને બરફ જામી ગયો હોય છે, સવારે ઉઠે ને ત્યારે તો એને ઓફિસે જવાનું હોય 9 વાગે, પછી 6 વાગે ઉઠે અને પહેલાં તો કારને ચાલુ કરે, એટલે કાર ચાલુ કરે એટલે ગરમ થાય એટલે બરફ ઓગળીને કાર ઉપરથી નીકળે, અને આજુબાજુમાં રસ્તો કરવા માટે પહેલાં બરફ કાઢવો પડે છે. એના માટે 3 કલાક મહેનત કરવી પડે છે. અને ત્યાં ટોયલેટ સાફ કરે છે એ થોડું રીલમાં બતાવાય, એ લોકો ખાલી વીકેન્ડ્સ બતાવે છે, જે પાર્ટી કરે છે એ આપણને બતાવે છે. એટલે આપણને એવું ફીલ થાય અરે વાહ ત્યાંની લાઈફસ્ટાઈલ કેટલી સારી છે. એટલે અહીંયા વાલીઓ ખર્ચા કરીને છોકરાઓને મોકલે, પણ જ્યારે મોકલે પછી ખબર પડે કે અહીંયા તો કાંઈ નથી, પણ ખર્ચો કરીને ગયા છે એટલે ખર્ચો વસૂલ કરવા માટે ત્યાં રહેશે, 5-6 વર્ષ ત્યાં રહેશે એટલે ત્યાંની લાઈફસ્ટાઈલ જોડે હેબિચ્યુઅલ થઈ જશે, એટલે ત્યાં ને ત્યાં રહી જશે, બાકી બીજું કંઈ જ નથી. અત્યારે જે કહેવાય ને ક્રેઝ આવી રહ્યો છે ને બહાર જવાનો, એ જસ્ટ બિકોઝ ઓફ આના લીધે, ફોમોના લીધે, બરાબર છે. ત્યાં 4 મહિના એટલા ડિફિકલ્ટ છે સર્વાઈવ કરવો. કેનેડાનો અમુક જે ત્યાંના એરિયા છે એમાં કે માઇનસમાં 30 ડિગ્રી 20 ડિગ્રી સુધી ત્યાં ટેમ્પરેચર જાય છે. તો જસ્ટ ઇમેજિન કરો કે ત્યાં હ્યુમન કઈ રીતે સર્વાઈવ કરી શકે, પણ કરી રહ્યા છે. અને મેક્સિમમ ક્રાઉડ ઇન્ડિયાનું છે,
અને હજી પણ ક્રેઝ વધી રહ્યો છે જસ્ટ બીકોઝ એક જ રીઝન છે એની પાછળનું, દેટ ઇઝ ફોમો. એટલે તમે જેટલા માઇન્ડફુલનેસથી આગળ વધશો એનાથી વધારે બેનિફિટ થશે. બીજું, લોકોને છે ને લોનલીનેસ નથી ગમતી. લોનલીનેસ એટલે કે એકલપણું. તમને ખબર છે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સોલિટ્યુડ એન્ડ લોનલીનેસ? એકાંત અને એકલુંપણું. એકાંત જે વસ્તુ છે ને એ આપણને ભીતર જવામાં હેલ્પ કરે, અને એકલપણું જે છે ને એ આપણને ડિપ્રેશન તરફ લઈ જાય. પણ બંનેમાં સિચ્યુએશન સેમ જ છે કે આજુબાજુમાં બીજું કોઈ નથી. તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે એકાંત જોઈએ છે કે એકલપણું. હું એકાંતને સિલેક્ટ કરીશ. દેટ મીન્સ કે સોલિટ્યુડ. એકાંત તમને ડેવલપ કરવામાં હેલ્પ કરશે. લોકોને છે ને ડર લાગે આજુબાજુમાં કોઈ ના હોય ને તો, પણ તમે તમારી કંપની જો એન્જોય નહીં કરો તો તમારી કંપની બીજી કોઈ એન્જોય નહીં કરી શકે. આ વસ્તુ ખાસ ધરવાની. તમે સાંભળ્યું પણ હશે, મેં ભીતર ગયા ઓર મેં ભીતર ગયા. બરાબર છે? હું ભીતર ગયો એટલે હું પણ તરી ગયો. તો આપણે ભીતર જવાની જરૂર છે, બહારની દુનિયામાં નહીં. હવે છે ને આ પોઝિટિવ વાતો સાંભળવી સહેલી, પોઝિટિવ સિચ્યુએશનમાં રહેવાનું છે, પોઝિટિવ બોલવાનું છે, આપણે આપણી જોડે જ કમ્પેર કરવાનું છે, પણ રિયલ લાઈફમાં ઇટ્સ વેરી ડિફિકલ્ટ. તમે પણ એ વસ્તુ એક્સેપ્ટ કરશો. બરાબર છે? તો આ વસ્તુ કેવી, માઇન્ડમાં એવી સ્વિચ નથી કે આપણે સ્વિચ દબાવી દીધી ને પોઝિટિવ થઈ ગયા. માઇન્ડમાં સ્વિચ દબાવીને આપણામાં ફોકસ આવી ગયું. આના માટે હેબિટ કરવી પડશે. તો હેબિટ માટે તમારે શું કરવાનું છે? તમારું જે રૂટીન છે, જેમ કે તમે રેગ્યુલરલી નાહો છો, રેગ્યુલરલી બ્રશ કરો છો, એ બધી વસ્તુ તમે જોશો ને તો ઓટોમેશન મોડમાં થઈ ગઈ છે. એ સવારે ઉઠવાનું, નાહવાનું, બ્રશ કરવાનું, એ બધી વસ્તુ તમને યાદ નહીં હોય કે તમે કેટલા મિનિટ બ્રશ કર્યું, કઈ રીતના બ્રશ કર્યું, કઈ રીતની ટેકનિક છે. જે વર્ષોથી આપણે કરી રહ્યા છે ને એ બધી વસ્તુ ઓટોમેશન મોડમાં થઈ રહી છે. હવે એ કરવાનું છે કે તમે જે પણ એક્ટિવિટી કરો ને એમાં 100% અલર્ટ રહીને કરો. બરાબર છે? કે તમે બ્રશ કરી રહ્યા છો તો ઓબ્ઝર્વ કરો કે બ્રશ ક્લીન થઈ રહ્યા છે. હું જે સ્ટ્રોક લગાવું છું બ્રશ સાફ કરવા માટે, એટલે દાંત સાફ કરવા માટે, એ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરો. તમે જ્યારે એ વસ્તુ ઓબ્ઝર્વ કરશો ને ત્યારે પાછા માઇન્ડમાં બીજા વિચારો ચાલતા હશે, ત્યાંથી પાછા ફોકસ કરો તમે જે કામ કરો છો એમાં. અને આ બધી વસ્તુ દરમિયાન તમે કોઈક એક હેબિટ બિલ્ડ કરશો તો સારું રહેશે. એક ખાલી હોબીની તમને વાત કરીશ કે મેં એક હોબી ડેવલપ કરી જેના લીધે મને ઘણો બધો બેનિફિટ થયો છે. જનરલી બધાને ખબર હશે કે મેડિટેશન કરવું હેલ્થ માટે સારું, બરાબર છે, મેન્ટલ હેલ્થ માટે પણ સારું અને ફોકસ પણ રહે. પણ તમારામાંથી કેટલા લોકો રેગ્યુલરલી મેડિટેશન કરે છે? બહુ ઓછા હશે. ખબર બધાને છે. કારણ એક જ છે કે હું તમને કહીશ ને ફિઝિકલ એક્સરસાઇઝ કરવાનું છે તો તમે કરી લેશો, પણ બેસીને એકાંતમાં આપણે મેડિટેશન કરવાની છે ને આંખ બંધ કરીને કરવાનું છે તો એ કંટાળાજનક લાગશે. તો સ્ટાર્ટ કરો ઇઝી મેડિટેશનથી. તો ઇઝી મેડિટેશન તમને હું આજે બતાવીશ. મને આઈપેડ આપજો ને રાધે. એક જ મિનિટ લઈશ વિજયભાઈ. તમે તમારા મોબાઈલમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એ એપ્લિકેશનનું નામ છે પિયાનો. જોજો હું આ પિયાનો વગાડીશ, તમે ગેસ કરજો કે મેં કયું સોંગ વગાડ્યું છે. આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, બરાબર છે. મેં હમણાં રિસેન્ટલી હોબી બિલ્ડ કરી છે, તો એવી રીતે જજ નહીં કરતા કે બહુ મોટો આર્ટિસ્ટ છું. કયું? ચાલો, ફાઇનલી હું જે લર્ન કરી રહ્યો છું એક સારા રસ્તા પર જ જઈ રહ્યો છું. બરાબર. હવે જો આ પ્લે કરવાનું મેઇન રીઝન શું છે કે મારે એવું નથી બતાવવું કે મને આ આવડે છે. પ્લે કરવાનું મેઇન રીઝન એ છે કે આ જ્યારે હું પ્લે કરતો હતો ને ત્યારે મારા માઇન્ડમાં બીજું કંઈ નહોતું ચાલતું. અરે યાર આનું પેમેન્ટનું ફોલોઅપ લેવાનું છે, કાલે આના જોડે મિટિંગ છે, મારો રિવ્યૂ કેવો ગયો હશે, મેં આજે બહુ બધી ભૂલો કરી. મારા માઇન્ડમાં કંઈ જ નહોતું ચાલતું. કેમ ખબર છે? મારા માઇન્ડમાં જો ચાલે જ ને તો આંગળા આગળ પાછા થઈ જાય. તો આપણું ફોકસ 100% અહીંયા જ રહે. તો તમે ડ્રોઈંગમાં કે કંઈક એક્ટિવિટીમાં, આ બુકમાં એવું કહેવામાં આવે છે કે તમે કોઈ એક એક્ટિવિટી એવી એડ કરશો તમારી લાઈફમાં
ડેલી 5 મિનિટ નેચર જોડે ટાઈમ સ્પેન્ડ કરવો, કે આવી રીતના મ્યુઝિક વગાડવું, કાં તો કંઈક લખવું, કાં તો કંઈક ડ્રો કરવું, તો એનાથી તમને ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થશે. હવે છે ને ખાસ વસ્તુ એ કહીશ કે આ કીધું છે કે નેચરમાં ટાઈમ સ્પેન્ડ કરવો, એટલે એવું નહીં કે સવારથી સાંજ સુધી ડુમ્મસ જતું રહેવું, બરાબર છે. એ નેચર જોડે તમે ટાઈમ સ્પેન્ડ નથી કરતા, એ કોના જોડે કરો છો એમને ખબર છે, બરાબર. તો ઇટ્સ નોટ લાઈક ડેટ કે તમે 2-3 કલાક નેચરમાં જતા રહો. 5 મિનિટમાં તમે નેચર જોડે ટાઈમ સ્પેન્ડ કરો. નેચર ડેટ મીન્સ કે સ્કાય જોડે ખાલી જોઈ રહ્યા છો, સ્કાયને કે એન્જોય કરી રહ્યા છો, એ નેચર થયું. તો થેન્ક યુ સો મચ. બહુ બધા સોલ્યુશન આપ્યા છે, આમાંથી એકાદ સોલ્યુશન લેજો લાઈફ બદલશે.